ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દરોડા। જણાવી દઉં કે 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ। ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ ડીજીવીસીએલ વીજ કંપનીની જીયુવીએનએલ તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની રકમની વીજ ચોરી ઝડપાઈ હતી। વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથી જ રાજપારડી પંથકના વણાકપુર, ભાલોદ, ઓરપટાર, રાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન 840 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવતા 21 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી। વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરીકર્તાઓને 9 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરી કરનારાઓના લંગરો, કેબલો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી જવા પામી। ઉલ્લેખનીય છે કે વીજ ચોરી એ વીજ કંપની માટે માથાના દુખાવા સમાન તકલીફ હોય। વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। અગાઉ પણ ઝઘડિયાના કેટલાક ગામોમાંથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે। આગામી દિવસોમાં હજુ પણ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું। રિપોર્ટર મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા।